જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ લાંબો વિરામ લેતાની સાથે જ ધરતીપુત્રોની હાલત કફોડી બની ચૂકી છે। જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 8 થી 10% જેટલો જ વરસાદ વરસ્યો છે। આ નહિવત વરસાદ નોંધાતાની સાથે જ હવે ગ્રામીણ વિસ્તારોમાં દુષ્કાળ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ ચૂકી છે। જિલ્લાના તમામ 25 જળાશયોમાં હાલ માત્ર 11.88% જેટલો જ જળ સંગ્રહ બચ્યો છે। સંદેશ ન્યૂઝની ટીમે ખીજડીયા ગામ ખાતે પહોંચી જઈ ખેડૂતોની આપવીતી જાણવાનો પ્રયત્ન કર્યો હતો। જિલ્લામાં 80%થી પણ વધુ વિસ્તારોમાં વાવણી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ જો આગામી અઠવાડિયામાં સારો વરસાદ નહીં પડે તો ખેડૂતોનો મોંઘા ભાવનો ઊભો મોલ એ સંપૂર્ણપણે બળીને ખાક થઈ જશે। ધરતીપુત્રો હવે સરકાર પાસે સૌની યોજના અને કેનાલો મારફતે સિંચાઈનું પાણી તાત્કાલિક છોડવાની સાથે ઘાસચારાની પૂરતી વ્યવસ્થા કરવાની માંગ પણ કરી રહ્યા છે। જામનગર સહિત સૌરાષ્ટ્રમાં જે રીતે વરસાદ ખેંચાણો છે ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ કપરી બની છે। ત્યારે જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગર જિલ્લામાં માત્ર 8 થી 10% જેટલો વરસાદ થયો છે। ત્યારે આપણે ખેડૂતો સાથે વાતચીત કરીએ। હાલ અત્યારે જામનગર જિલ્લામાં માત્ર 8 થી 10% જેવું વરસાદ થયો છે, તો વરસાદ ખેંચાણો છે। શું કહેશો, હાલ કઈ પ્રકારની પરિસ્થિતિ સર્જાણી છે? પરિસ્થિતિ બહુ કપરી છે। આ વરસાદ 5 થી 6 અઠવાડિયા આવ્યો નથી અને ખેડૂત બધા ડૂબમાં ગયેલા છે અને દેવામાં ડૂબેલા છે। તો અમારે સરકારને નમ્ર વિનંતી કે જેમ બને તેમ સહાય અને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જેમ બને તેમ તાત્કાલિક મહેરબાની।